Good morning, everybody. Let's read M. Barad Vinay Mandir, Kushiagir in science stream. Today we are learning English. Our topics in Standard 12th English Unit 3. Read 1. Manage your stress. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પાર્ટ ફર્સ્ટ એન્ડ સેકન્ડ જેમનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે તેમાં આપણે ફર્સ્ટ પાર્ટમાં કે કેવી રીતે આપણે સ્ટ્રેસના તણાવના નિવારણ કરવું, તેના ઉપાયો કેવી રીતે લાવવા તેનો આપણે અભ્યાસ કર્યો. પાર્ટ વનમાં સ્ટોપ ઓવર થિંકિંગ કે વધુ પડતું વિચારવાનું ટાળો, અને સેકન્ડ પોઈન્ટ કે જે સેલ્ફ હાઇપ્નોસિસ કે જેમાં 99 to 0 સુધીની ઊંધી ગણતરી કરી અને તમારી આંખો બંધ રાખીને આપણે તેમાં કે જેમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા અને ત્યાં સુધીમાં તમારે એક ખુરશી પર સ્થિર બેસો કે જે એક્સરસાઇઝ પણ આપણે કરી. વિદ્યાર્થી તમે પણ તેનો અનુભવ કર્યો હશે. અને ત્યારબાદ આપણે મેનેજ યોર સ્ટ્રેસ કે જે તમારા તણાવનું વ્યવસ્થાપન કરો. પાર્ટ 3 કે જેમાં આપણે આગળ વિદ્યાર્થી મિત્રો જોવા જઈ રહ્યા છીએ. ખાસ ધ્યાન આપજો, અગત્યનું રીડ છે. બોર્ડમાંથી આમાંથી પેરેગ્રાફ અથવા શોર્ટ નોટ પણ પૂછાઈ શકે. ફર્સ્ટ જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે, ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એટલે કે પડદો. એક્સરસાઇઝ મીન્સ કસરત. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. જે અહીંયા યલો પેનથી જે અંડરલાઇન કરેલું છે તે વિદ્યાર્થી મિત્રો દરેક પોતે અંડરલાઇન પણ કરે. વેન ઇમોશન્સ એટલે કે લાગણી, ટેકન યુ ઓવર કે જ્યારે લાગણીઓ તમને ઘેરી લે છે એમ. ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ એટલે કે અશક્ય, થિંક એટલે કે વિચારવું, ક્લિયરલી એટલે કે સ્પષ્ટપણે કે જ્યારે તમને લાગણીઓ તમને ઘેરી લે છે ત્યારે સ્પષ્ટ રીતે વિચારવું લગભગ અશક્ય બની જાય છે એમ. કે જ્યારે સ્પષ્ટ રીતે વિચારવું જે અશક્ય બની જાય છે એમ. ધેન ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન ઓર ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ એટલે કે લાભ. ધેન પછી ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન. અનવાઇઝ એટલે કે ડિસિઝન એટલે કે નિર્ણય, જે ખોટા નિર્ણયો તરફ. અગ્રી એટલે કે સંમત થવું. સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. પછી ખોટા નિર્ણયો લેવા અથવા તો કઈ બાબતમાં સંમત થવું, કોઈક બાબતમાં સંમત થવું કે જે તમારા માટે લાભદાયક નથી અને તે ખૂબ જ સરળ બની જાય છે એમ. તમારા માટે લાભદાયી નથી અને તે ખૂબ જ સરળ બની જાય છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન સો ધેટ યુ કેન સી more clearly what is going on. The screen exercise કે જે અહીંયા સ્ક્રીન કસરત, શોઝ એટલે કે દર્શાવું, યુ હાઉ ટુ સ્ટેપ બેક, સ્ટેપ એટલે કે પગલું, બેક એટલે કે પાછળ, ઇમોશનલી એટલે કે ભાવાત્મક, ડિટેચ એટલે કે જુદું પાડવું, યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. કરંટ એટલે કે વર્તમાન, સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ, સ્થિતિ. સો ધેટ જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી જેથી કરીને તમે વધુ સ્પષ્ટપણે વોટ ઇઝ ગોઈંગ ઓન શું ચાલી રહ્યું છે. કે જે સ્ક્રીન કસરત તમને કેવી રીતે પાછા પગલાં ભરવા અને કેવી રીતે ભાવાત્મક રીતે તમારી વર્તમાન પરિસ્થિતિથી પોતાને અલગ કરવા, જુદા પાડવા, ડિટેચ કરવા તે દર્શાવે છે. કે જેથી તમને વધુ સ્પષ્ટ રીતે શું થઈ રહ્યું છે તે તમે જોઈ શકો એમ. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. Taking an outsider point of view. Outsider એટલે કે બીજાની દ્રષ્ટિએ એમ. કે તમે પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે ના મંતવ્યથી, એન્ડ ઇમેજિન એટલે કલ્પના કરવી, અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ એટલે કે રચનાત્મક ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ્સ. કે તમારી માનસિક કે જે સ્ટ્રેસ પ્રોબ્લેમ છે, જે તણાવની સમસ્યાઓ, તમારી જગ્યાએ અન્ય વ્યક્તિને રાખીને તમે રચનાત્મક પરિસ્થિતિએ તેનું નિર્માણ કરો એમ.
so you can evaluate more calmly what needs to be done. અંડરલાઇન કરજો અહીંયા. ઇવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન કરવું, કે તમારી કે જે કાંઈ પણ છે તેને તમે તમારું ઇવેલ્યુએશન એટલે કે મૂલ્યાંકન કરવું મોર કામલી, શાંતિથી. વોટ નીડ્સ ટુ બી ડન, તમારે શું કરવાની જરૂરિયાત છે તેનું તમે શાંતિથી તેનું મૂલ્યાંકન કરો. વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી બંધ આંખો સાથે એમ. થિંક અબાઉટ ધ સિચ્યુએશન્સ ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે તમારી બંધ આંખો સાથે તમારે એ સિચ્યુએશનને, એ પરિસ્થિતિ વિશે વિચારો, થિંક કરો, કે જે હાલમાં તમને તણાવ, કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જે હાલમાં તમને તણાવ આપી રહી છે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. ઇમેજિન એટલે કે કલ્પના કરવી. પ્રોજેક્ટ, અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટનું જે ચિત્ર દર્શાવવામાં આવ્યું છે તેમાં નિહાળી શકો છો. સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ, સ્થિતિ. ઓન ટુ અ સ્ક્રીન, પડદા પર, પટલ પર. ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર. વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા ફંક્શન કેવું ઉપયોગ કરવામાં આવ્યું છે, એઝ ઇફ પ્લસ ઇટ પ્લસ વેર, કે જે મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન, કે જે એઝ ઇફ પછીની વાક્ય રચનામાં ઇટ, હી, સી, ઇટ પછી વેર મુકાય છે. અહીંયા દર્શાવ્યું છે મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, કે તમારા માઇન્ડમાં એક સ્ક્રીન પર એ પરિસ્થિતિ દેખાઈ રહી છે એમ, એ સિચ્યુએશન દેખાઈ રહી છે તેની ઇમેજિન કરો, તેની કલ્પના કરો. એવી રીતે કે જાણે કે તમે કોઈ એક ફિલ્મ જોઈ રહ્યા, યુ આર વોચિંગ વેર અ ફિલ્મ, યુ આર વોચિંગ. એવી કલ્પના કરો કે એવી રીતે જાણે કે તમે એક ફિલ્મ જોઈ રહ્યા હોય. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. અફ્રેડ એટલે કે ભય, ઇન્ક્લુડ એટલે કે સમાવેશ કરો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી એટલે કે રિયલી એટલે કે વાસ્તવમાં, હેપન એટલે કે બનવું અથવા થવું, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, કે ખરેખર શું થયું છે તેનો જ સમાવેશ કરો એમ, તેનો જ ઇન્ક્લુડ કરો એમ. ખરેખર શું થયું છે તેનો જ સમાવેશ કરો, અને એનો સમાવેશ ના કરો કે જે તમને તેનો ભય લાગતો હોય, અફ્રેડ હોય એમ. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. રિપ્લેસ એટલે કે બદલવું, યોર સેલ્ફ એટલે કે તમારી જાતને, ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ બીજા કોઈ વ્યક્તિ સાથે એમ, ઓફ ધ સેમ જેન્ડર, કે જે જેન્ડર એટલે કે જાતિ, કે તમારી જાતને એ ફિલ્મમાં તમારા જેવી જ અન્ય કોઈ વ્યક્તિ સાથે બદલો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. અંડરલાઇન કરજો એને પણ. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ, આઉટસાઇડ એટલે કે બહારના વ્યક્તિ, ઓબ્ઝર્વર એટલે કે નિરીક્ષક, કે તમે બાહ્ય નિરીક્ષક તરીકે આ ફિલ્મને જુઓ એમ. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, કે તમને આ ફિલ્મ વિશે શું લાગે છે જ્યારે એ ચાલી રહી છે એમ, તમે જોઈ રહ્યા, તમને આ ફિલ્મ વિશે શું લાગે છે કે જ્યારે તમે તે ફિલ્મ તે ચાલી રહી છે, તમને કેવું લાગે છે એમ. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. વોટ એડવાઇસ, એડવાઇસ મીન્સ સલાહ. વુડ યુ ગીવ ધ પર્સન, વુડ યુ ગીવ ધ પર્સન એટલે કે વ્યક્તિ, હુ ઇઝ રિપ્લેસિંગ, રિપ્લેસ એટલે કે બદલવું, યુ ઓન ધ સ્ક્રીન, સ્ક્રીન એટલે કે પટલ, કે તમે તે વ્યક્તિ કે જેને તમે સ્ક્રીન પર તમારું સ્થાન આપ્યું છે, કે તે વ્યક્તિ કે જેને તમે સ્ક્રીન પર તમારું સ્થાન આપ્યું છે તેને શું તમે એડવાઇસ આપશો, તમે શું સલાહ આપશો એમ. ત્યારબાદ ઓપન યોર આઈઝ અગેન, એક્ટ ઓન, ઓપન યોર આઈઝ અગેન, ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, કે ફરીથી તમારી આંખો ખોલો અને તમારી પોતાની સલાહ પર કામ કરો એમ. ફરીથી તમારી આંખો ખોલો અને તમારી પોતાની જ, એન્ડ એક્ટ એટલે કે કાર્ય, ઓન યોર ઓન એટલે કે પોતાનું, એડવાઇસીસ એટલે કે સલાહ, તમારી પોતાની જ સલાહ પર તમે કામ કરો. ત્યારબાદ નેક્સ્ટ એન્ટિસિપેટિંગ સક્સેસ. સક્સેસ એટલે કે સફળતા. એન્ટિસિપેટિંગ મીન્સ ધારણા, કે સફળતાની ધારણા.
When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક, હેક્ટિક એટલે કે ખૂબ વ્યસ્ત, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી, કે માનસિક રીતે આપણે એવું મહેસૂસ કરીએ, અનુભવ કરીએ. ટાઈડ ઇન નોટ્સ ફ્રેઝ છે અહીંયા, ટાઈડ ઇન નોટ્સ એટલે કે મૂંઝવણમાં મુકાઈ જવું. નથિંગ સીમ્સ, સીમ એટલે કે લાગવું, ઇઝી એટલે કે સરળ, પોઝિટિવ એટલે કે હકારાત્મક, કે જ્યારે આપણું જીવન વ્યસ્ત હોય છે, વ્યસ્ત દોડધામવાળું બને છે, અને આપણે માનસિક ગૂંચવણોમાં કે અથવા તો માનસિક મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ, એવી આપણે લાગણી, ફિલિંગ અનુભવીએ છીએ, કે કંઈ સરળ કે આપણે હકારાત્મક લાગતું નથી, એમ કંઈ પણ આપણને સકારાત્મક લાગતું નથી. અહીંયા બે ચિત્રો પણ આપ્યા છે, તેમાં વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે એના વિશેનો પોઈન્ટ આવશે. પેસિમિઝમ sets in and we cannot see way out of our current problems. પેસિમિઝમ, કે જે અહીંયા પેસિમિઝમ એટલે કે નિરાશાવાદ. નિરાશાવાદ શું કરે છે? સેટ્સ ઇન, કે નિરાશાવાદ મનમાં ઘર કરી જાય છે, અને આપણે એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ, અને આપણે આપણી વર્તમાન સમસ્યાઓની બહાર માર્ગ જોઈ શકતા નથી, કે વર્તમાન જે સમસ્યાઓ છે તે આપણને એનો માર્ગ આપણે જોઈ શકતા નથી. એમ વી can open a source of optimism with the technique of anticipating success. એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની ધારણા. વી કેન ઓપન અ સોર્સ એટલે કે સ્ત્રોત, ઓપ્ટિમિઝમ એટલે કે આશાવાદ, વિથ ધ તકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, કે આપણે સફળતાની ધારણાની ટેકનિક સાથે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, કે એક ખુરશીમાં તમે સ્થિર બેસો અને તમારી આંખો બંધ કરો. નેક્સ્ટ પોઈન્ટ, એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. ઇલેશન એટલે કે આનંદ માણવો, રિલીફ એટલે કે રાહત, ફિલિંગ એટલે કે લાગણીઓ. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ, સેન્સ એટલે કે ઇન્દ્રિય, કે જે તમારી બધી જ ઇન્દ્રિયો જ્યારે જે કંઈ પણ પ્રોબ્લેમ હોય ઉકેલાઈ જાય ત્યારે તમે શું મહેસૂસ કરો છો, એમ કે જ્યારે તમારી બધી જ ઇન્દ્રિયો જ્યારે સમસ્યા ઉકેલાઈ જાય એમ ત્યારે તમે કેવું મહેસૂસ કરો છો, કેવું અનુભવ કરો છો. એન્ડ અચીવડ એન્ડ સમથિંગ એન્ડ એન્જોય એટલે કે આનંદ માણવો. ધ રિઝલ્ટ એટલે કે પરિણામ, ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન, અને એને પરિણામે રાહત અને આનંદ માણવાની લાગણીઓનો તમે આનંદ મેળવો, કે જે અહીંયા દર્શાવ્યું છે, કે જે લાગણીઓનો તમે આનંદ માણો. ત્યારબાદ નેક્સ્ટ, હેંગ ઓન ટુ the positive feelings and bring them back with you into the here and now. હેંગ એટલે કે અટકવું, પોઝિટિવ ફિલિંગ તમારી હકારાત્મક લાગણીઓ, એન્ડ બ્રિંગ એટલે કે લાવવું, બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ ધ હિયર એન્ડ નાવ, કે તમારી હકારાત્મક લાગણીઓ અને તમારા પાછા જવા માટેના તમે અહીંથી તો અહીં વિચારો, એમ. ત્યારબાદ નેક્સ્ટ, કે જે અહીંયા પણ દર્શાવ્યું છે, કે જે ચિત્રમાં તે પોતાનું કાર્ય કરેલી છે તેના પરિણામે તેને દર્શાવવામાં આવે છે, અને તેના આધારે તે હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ ધ હિયર એન્ડ નાવ, કે જે તેની હકારાત્મક લાગણીઓ અને તેની પાછળ તે ધકેલવામાં પણ આવે છે. ઓપન યોર આઈઝ અગેન, તમારી આંખો ફરીથી ખોલો, એમ. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ in consideration about how the situation will resolve itself. Make sure એટલે કે ખાતરીપૂર્વક, you don't get all tangled up. Tangled means
કે મૂંઝવણમાં મુકાઈ જવું. ઇન કન્સિડરેશન એટલે કે વિચારણા. અબાઉટ હાઉ ધ સિચ્યુએશન કેવી પરિસ્થિતિમાં. વિલ રિસોલ્વ ઇટ એટલે કે ઉકેલવું. ઇટ સેલ્ફ તેને તમે તે પરિસ્થિતિમાં મૂંઝવણમાં કે તમે ખાતરી કરો કે તમે જે કંઈ પણ પરિસ્થિતિમાં મૂંઝવણમાં મુકાઈ ગયા છે તેની વિચારણા હેઠળ તે પરિસ્થિતિને તમે કેવી રીતે ઉકેલશો એમ. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ કે જો અહીંયા કમ્પેરિઝન ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. ફર્મલી એટલે કે દૃઢતાપૂર્વક, મક્કમતાપૂર્વક કે તમારા માઇન્ડમાં, કે જે તમારી જાતે જ કે લાંબા સમય સુધી તમે તમારા માઇન્ડમાં તમારા ધ્યેયને તેને મક્કમતાપૂર્વક ધ્યાન ધરો એમ. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. ડિઝાયર્ડ એટલે કે ઈચ્છિત અથવા તો ધારેલું. રિઝલ્ટ્સ મીન્સ પરિણામ. ઇફ યુ સ્ટે ફોકસ ઓન પોઝિટિવ આઉટકમ કે જો તમે કે જે હકારાત્મક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી અને તમે સ્પષ્ટપણે વિચારી પણ શકો છો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન અને તમે સારો નિર્ણય પણ લઈ શકો છો. વિચ વિલ કે જ્યાં ઇવેન્ચ્યુઅલી એટલે કે અંતે, લીડ એટલે કે ની તરફ દોરી જવું, લીડ ટુ ડિઝાયર્ડ રિઝલ્ટ કે અંતે કે જેમાં તમને ધારેલા અથવા તો ઈચ્છિત પરિણામ તરફ તમને દોરી જશે, લઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ, ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ then simply concentrate on visualizing one version today and another version tomorrow. Version means આવૃત્તિ. If there could be a number of different, number એટલે કે સંખ્યા, number of different positive outcomes કે જો તમે હકારાત્મક પાસાઓને જે સંખ્યાઓમાં તમે જોઈ શકો છો, then simply અને તમે પછી કે સાદગીથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરો ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન એક આવૃત્તિ પર આજે અને અન્ય આવૃત્તિ પર આવતીકાલે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. ત્યારબાદ નેક્સ્ટ, ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ and focusing on a positive state. This is not an exercise in correctly predicting. Predict means કે જે આગાહી કરવી, ધ ફ્યુચર ભવિષ્યની. આ કોઈ એક એવી ભવિષ્યની આગાહી કરે એવી કોઈ એક કસરત નથી એમ. બટ પરંતુ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ કે તમારા માઇન્ડમાં, તમારા મનમાં કે જે નકારાત્મક વિચારોને તે સ્પષ્ટપણે તમારા મગજમાંથી તે દૂર કરે છે. એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ અને તમારા કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે આ કોઈ એવી સાચે જ કે જે ભવિષ્યની આગાહી કરતી હોય તેવી કસરત નથી, પરંતુ તે સ્પષ્ટપણે તમારા નકારાત્મક વિચારોને તે ક્લિયર કરે છે. તમારા માઇન્ડમાંથી તે નકારાત્મક વિચારોને તે ક્લિયર કરે છે અને કે જે હકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. થેન્ક્સ ફોર વોચિંગ અવર સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ we will start our new topics, stress control exercise.